નમસ્કાર કે ટીવી ન્યૂઝ ગુજરાતીના વિશેષ કાર્યક્રમ કેમ ભૂલાયા કેશુભાઈમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। કેશુભાઈ પટેલ એક એવા રાજનેતા જેમણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા એક મજબૂત સંગઠનમાં કામ કર્યું। કેશુભાઈ પટેલ જે કેશુ બાપાના નામે પાટીદાર સમાજ અને ગુજરાતની રાજનીતિમાં ઓળખાય છે। કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ થયો અને 29 ઓક્ટોબર 2020ના રોજ તેમનું દુઃખદ નિધન થયું। તેઓ ગુજરાત અને ભારતીય રાજનીતિના એક ચાણક્ય રાજનેતા હતા। તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2 વખત ગાદી સંભાળી। માર્ચ 1995 થી 19 ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા। રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના તેઓ વરિષ્ઠ નેતા મનાય છે। આજે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાખો કાર્યકર્તા તેમને યાદ કરે છે। 2 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી પોતાની નાદુરસ્ત તબિયતને કારણે એટલે કે ખરાબ હેલ્થને કારણે રાજીનામું આપી દીધું। કહેવાય છે કે કેશુભાઈ પટેલ ઉપર સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર, ખરાબ વહીવટી તંત્ર તેમજ ઉપચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની હાર તેમજ 2001ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દુરુપયોગનો આરોપ લાગ્યો। આવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય નેતૃત્વએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા। 2002ની ચૂંટણીઓમાં આજ કેશુભાઈએ ઉમેદવારી પણ ન કરી, પણ પાર્ટીએ તેમને 2002માં રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કર્યા અને તેઓ બિનહરીફ ચૂંટાયા। 2007ની રાજ્યની ચૂંટણીમાં તેમણે તેમના જૂથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે ગુજરાતની જનતાએ કેશુભાઈ પટેલને કોરાણે મૂકી અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને જ એટલે કે તે જ બીજા જૂથને મત આપી અને સરળતાથી તેમને ચૂંટણીમાં વિજય બનાવ્યા। આનાથી નારાજ થઈ 4 ઓગસ્ટ 2012ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી સામે બગાવતનું બ્યુગલ ફૂક્યું। કેશુબાપાએ ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે જીપીપી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો, તેની સ્થાપના કરી અને ભાજપમાંથી પોતાનું રાજીનામું આપ્યું। કેશુબાપાના રાજીનામાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ગયો। જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદેથી પણ રાજીનામું આપ્યું અને ત્યાર પછી 13 ફેબ્રુઆરી 2014ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાનસભાના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું। 24 ફેબ્રુઆરી 2014ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીએ ફરી એકવાર એટલે કે ભાજપના જે જૂના નેતાઓ હતા તેમણે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાવાનું નક્કી કર્યું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયા। 29મી ઓક્ટોબરે કેશુભાઈ પટેલ એટલે કે કેશુબાપાની પુણ્યતિથિ છે। તેમને સ્મરણાંજલિ આપવા માટે હવે પાટીદારો એક થઈ રહ્યા છે અને આ પાટીદારોને એક કરવા માટે 27મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના રાજકોટમાં એક મોટું મહાસંમેલન એક કાર્યક્રમ થઈ રહ્યો છે। આ કાર્યક્રમનું નામ છે આંતરરાષ્ટ્રીય કુર્મી મહાસંમેલન। ત્યારે હવે કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ જે ઘણા વર્ષોથી રાજનીતિથી બહાર હતા તેઓ પણ મેદાનમાં આવ્યા છે। તેમણે માગણી કરી છે કે રાજકોટના હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ એટલે કે તેમના પિતાનું નામ આપવામાં આવવું જોઈએ। ભરત પટેલનું કહેવું છે કે ગોકળિયું ગામ ચેકડેમ જેવી યોજનાઓને કેશુભાઈ પટેલ તેમના પિતાએ હાઇલાઇટ કરીને લાખો અને કરોડો લોકો સુધી પહોંચાડી છે, તો નવી પેઢીને તેમના યોગદાનની ખબર પડવી જોઈએ। ભરત પટેલ અહીંથી નથી અટકતા। તેઓ કહે છે કે કેશુભાઈ પટેલને મળેલા પદ્મભૂષણ એવોર્ડનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે પદ્મભૂષણ એવોર્ડ આપ્યો તે સૌના માટે સારી વાત છે। કેશુભાઈનું સન્માન જાળવ્યું પણ એ ઓછું પડી રહ્યું છે। આમ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ સામે આવ્યા છે। તેમણે કુર્મી મહાસંમેલનને સમર્થન આપ્યું છે। એટલું જ નહીં, તેમનું કહેવું છે કે તેમના પિતાએ તેમની જિંદગીના 75 થી 80 વર્ષ રાજકારણ માટે ખર્ચી નાખ્યા અને તેમનું અમૂલ્ય યોગદાન છે, તેથી હવે રાજકોટ હીરાસર એરપોર્ટને નામ આપો। આ બાબતે અમારી સાથે મહિલા પાટીદાર નેતા રેશમાબેન પટેલ જોડાયા છે। રેશમાબેન, સ્વાગત છે કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું બેન। રેશમાબેન, સૌથી પહેલા તો વાત તે છે કે એક ક્ષત્રિયોનું મા અસ્મિતા સંમેલન થયું, હવે રાજકોટમાં આપના જૂના સાથીદારો કુર્મી મહાસંમેલન કરી રહ્યા છે અને માગણી છે કે કેશુબાપાના નામને
હીરાસર એરપોર્ટના નામકરણ તરીકે સરકાર મંજૂરી આપે, શું કહેશો આપ સૌ પહેલા? જી ચોક્કસ હું એવું માનું છું કે માત્ર પાટીદાર સમાજ કે કુર્મી સમાજની જ વાત નથી, અહીંયા સમગ્ર ગુજરાતની જનતા અને દેશની જનતાની પણ વાત છે, કારણ કે ગુજરાતની કેટલી લાગણી જોડાયેલી છે કેશુબાપા સાથે, એની સરકાર સાથે. જ્યારે કેશુબાપાએ અસંખ્ય સારા કામ કર્યા છે, તો જ્યારે લાગણી વશ થઈ અને એક માંગણી કરવામાં આવે છે, તો હું માનું છું કે સરકાર એમાં વિચારવાની પણ જરૂર નથી, કરી શકે છે, કારણ કે જે સત્તાધારી પક્ષ અત્યારે જે પક્ષ છે એ પક્ષમાં પણ કેશુબાપાએ અઢળક કામ કર્યા છે. આજે પક્ષને ઉપર લાવવામાં પણ એટલું બધું એને પોતાનું જીવનનું કર્મ રેડ્યું છે. તો મારું ચોક્કસ એવું માનવું છે કે અહીંયા માંગણીની પણ જરૂર ના હોવી જોઈએ, લાગણી સમજીને જ તરત જ અમલવારી થવી જોઈએ. પણ જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે હઠાગ્રહ ધરાવતી સરકાર અને સારા સારા ઇતિહાસને ભૂસી નાખતી ભાજપની સરકાર જે છે એ ક્યારેય એટલી આસાનીથી કઈ પણ વસ્તુ સ્વીકારતી નથી, સિવાય કે એની સ્વાર્થની રાજનીતિ. તો ચોક્કસ આશા રાખીએ કે જે માંગણી અને લાગણી ઉઠી છે એમાં સરકાર ત્વરિત કાર્યવાહી કરે, અને એમાં કઈ ખોટું પણ નથી, કારણ કે જે હીરાસરની વાત આવે તો એમાં કોઈ એવું કોઈ વ્યક્તિનું નામ નથી, એક ખાલી સ્થળનું નામ છે. તો એની જગ્યાએ એક સારા કર્મ કરતા વ્યક્તિને જો યાદ જોડવામાં આવે તો સમગ્ર ગુજરાતની જનતાની લાગણી સાર્થક થશે એવું માનું છું. રેશમાબેન, સવાલ તે પણ થાય છે કે જ્યારે 2015માં પાટીદાર અનામત આંદોલન થયું, કવરેજ મેં પણ કર્યું છે, હું સમાજ સાથે મતલબ મીડિયાની રીતના સક્રિય સંકળાયેલ હતો, પણ કેશુબાપાનું કહેવાય છે કે યોગદાન સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે છે, જેણે ભારતીય જનસંઘની સાથે ભારતીય જનતા પાર્ટીનો પાયો મજબૂત કર્યો. આપ પણ સૌરાષ્ટ્રી અત્યારે છો, આપ પણ સૌરાષ્ટ્રમાં છો, પણ આરોપ એ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્ર બીજેપીના નેતાઓ કેશુબાપાના યોગદાનને ભૂલી ગયા છે. આપ માનો છો કે કેશુબાપા ભૂલાઈ ગયા છે અત્યારે? ચોક્કસ રીતે કેશુબાપાના યોગદાનને પણ ભૂલ્યા છે અને કેશુબાપાએ કરેલા કાર્યોને પણ એ ભૂલ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રની ધરતી આજ પણ કેટલી બધી અવ્યવસ્થાઓથી ભરેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર કચ્છની વાત આવે તો તમે તમારા મીડિયા જગતમાં પણ તમને ખ્યાલ હશે કે ઘણો બધો ઉચ્ચ નીચનો સ્તર તમને જોવા મળશે. તો કેશુબાપાની લાગણીને અને એના કર્મોને તો ભૂલ્યા જ છે, એટલા માટે જ આજે સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ્યારે એક નામકરણ કરવાની વાત આવે, એક એરપોર્ટનું નામ છે, સામાન્ય એવા એરપોર્ટનું નામકરણ માટે માંગણી કરે છે, તો હું માનું છું કે બહુ સામાન્ય માંગણી છે અને એક લાગણી સાથે જોડાયેલી છે. માત્ર માંગણી નથી, લાગણી પણ જોડાયેલી છે. તો સૌરાષ્ટ્ર કચ્છની જે લાગણી છે એના માટે પણ એ નામકરણ થવું જરૂરી છે. અને જે રીતે તમે કહો છો કે કાર્યોને ભૂલ્યા છે, કેશુબાપાના યોગદાનને ભૂલ્યા છે, તો ચોક્કસ રીતે ભૂલ્યા છે. એ તો સમગ્ર જનતા જાણે છે અને એના કોઈ સાબિતી આપવાની જરૂર નથી. હું તમને એક યાદ કરાવીશ, સૌરાષ્ટ્રની વાત આવી ત્યારે કે કલ્સર યોજનાનું એક સપનું જ્યારે જોયું હતું, તો આજ પણ તમે વિચારો કે કરોડો રૂપિયા બરબાદ થયા પછી પણ કલ્સર યોજના ક્યાં પડે છે, કોને ભાડ પૂછી છે? તો ઘણું બધું એવું થયું છે સૌરાષ્ટ્ર સાથે અને કચ્છ સાથે કે જે ભૂલ્યા છે, અને સરકારે એની વહેલા તકે ભાળ લેવી જોઈએ એવું મારી પણ લાગણી છે અને મારી પણ માંગણી છે. પણ કહેવાય છે કે પાટીદાર સમાજ તો સતત સક્રિય છે, ખોડલધામથી લઈને દરેક સમાજના જે ધાર્મિક સ્થળો છે, જેના ટ્રસ્ટ છે, મોટા મોટા નેતાઓ છે, તો આટલા વર્ષો પછી કેશુભાઈની યાદ કેમ? કેશુભાઈને યાદ કરી શકતા હતા. આજે મોટા સંમેલનો થઈ રહ્યા છે. બેન, મારો આરોપ નથી, પણ સીધો સવાલ છે કે કેશુભાઈને અત્યારે જ યાદ કેમ કરવામાં આવ્યા? તેનું કારણ શું હોઈ શકે? અને બીજો સવાલ મારો એ છે કે આપ તો વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છો, રાજકોટમાં થઈ રહેલા સંમેલન અને કેશુભાઈના જે નામકરણ આપવાની વાત છે તેને રેશમા પટેલનું સમર્થન કેટલું? ચોક્કસ રીતે મારે પણ જે ભાઈઓ આયોજન કરી રહ્યા છે એની સાથે હંમેશા મને ફોન આવતા હોય છે અને મારું સમર્થન છે. અમારાથી પણ જેટલી તાકાતથી અમે ત્યાં લોકોને એ મેસેજ પહોંચાડી શકીએ મહાસંમેલનનો, એટલો પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશું. ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને પણ જે કંઈ પ્રયાસ થાય છે કરીએ જ છીએ. પણ જે રીતે વાત કરો છો કે કેશુબાપાને ભૂલ્યા છે, નહીં, કેશુબાપાને જનતા ક્યારેય ભૂલી નથી, પાટીદાર સમાજ ભૂલ્યો નથી. કોઈ ભૂલ્યું છે પક્ષ જે આજે એમના વાવેલા વટવૃક્ષોમાંથી ફળ ખાઈ રહ્યું છે સત્તારૂપી, એ ભૂલ્યા છે. એટલે અહીંયા ચોક્કસ એવું છે કે એ લોકોને ભાન કરાવવાનું છે. જનતા અને સમાજ તો ક્યારેય નથી ભૂલ્યો, હંમેશા એની લાગણીમાં કઈ ને કઈ કાર્યો કરતા આવ્યા છે અને એને યાદ કરતા આવ્યા છે. પરંતુ જ્યારે સત્તા પક્ષને યાદ કરાવવાનો વારો આવે ત્યારે વધારે મુદ્દો મોટો બનતો હોય છે અને ત્યારે એવું લાગતું હોય છે કે અત્યારે જ કેમ, પણ એવું નથી.
લાગણી તો પહેલેથી છે, પણ લાગણીને એક દિશા આપવા માટેનો આજ મોકો મળ્યો છે જ્યારે સૌરાષ્ટ્રની ધરતી ઉપર. ચોક્કસ રીતે હું એવું કહીશ કે જ્યારે કોઈ પણ અમારા સમાજની સંસ્થા હોય, ખોડલધામ હોય, ઉમિયાધામ હોય, સરદારધામ હોય, કોઈ પણ આ વાત સાથે સમર્થ હશે એવું મારું ચોક્કસ માનવું છે. અને કોઈ ભૂલ્યું નથી, દરેક બાપાને યાદ કરે છે અને જનતા પણ યાદ કરે છે. કારણ કે અમે પણ જ્યારે સૌરાષ્ટ્રની ધરતી ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરીએ છીએ, જ્યારે જઈએ છીએ ત્યારે કેશુબાપે કરેલા અસંખ્ય કાર્યો અમને લોકો યાદ કરાવીએ છીએ કે કેશુ દાદાની સરકાર હતી ત્યારે આ કાર્ય થઈ ગયા ને એના અમે ફળ ભોગવીએ છીએ ને ફળ અમે ખાઈએ છીએ. તો મારો આટલું બધું જ્યારે મારો યાદ મારો કરી મારો હોય. મારો મારો હું વચ્ચે આપને રોકવા માંગીશ, માફ કરજો. જે રીતના 2015માં અમદાવાદ ગુજરાત પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર બન્યું, ચર્ચા એવી છે કે હવે સૌરાષ્ટ્રનું રાજકોટ ફરી એકવાર એક નવા આંદોલનનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. આપ માનો છો કે એક નવા આંદોલનના મંડાણ છે સરકારની સામે, કે માત્ર સામાજિક સંમેલન હશે અને કેશુબાપાની યાદગીરીના રૂપે જ આ સંમેલન થશે આખું? નહીં, જો આમાં આંદોલન ક્યારેય કોઈ પ્લાનિંગ થી નથી થતું. લાગણીનો જુવાળ જ્યારે ભેગો થાય અને એ લાગણીની વાત જ્યારે સત્તાધારી પક્ષ ના સ્વીકારે તો એની સામે જે વિરોધનો વંટોળ ઉઠે છે ને એને આપણે આંદોલન કહીએ છીએ. આજે એક સામાજિક સંસ્થાઓ દ્વારા જે સંમેલન થઈ રહ્યું છે, લાગણી અને માંગણીને લઈ અને એક પક્ષ મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ હવે સત્તાધારી પક્ષ જ્યારે એને નજરઅંદાજ કરશે, એવું વિચારશે કે ના કંઈ નહીં કરી શકે, તો સામે જે લાગણીનો જુવાળ એટલો પ્રચંડ અને પ્રબળ બનશે કે જેને તમે આંદોલનની પરિભાષામાં આંકી શકો છો. તો એટલા માટે જ સત્તાધારી પક્ષને કહેવાનું છે કે એક માંગણી અને લાગણી છે તો એને સ્વીકારી લો, ત્વરિત સ્વીકારી લો. આજે સત્તાધારી પક્ષને ઘણી બધી એવી આપણે જોઈએ છીએ કે આટલા વર્ષોથી જ્યારે સત્તા ભાજપ ભોગવી રહ્યું છે તો આજ પણ ઘણી બધી ત્રુટીઓ છે. જ્યારે વારે વારે જનતા એને એક માંગણીના રૂપમાં એની સામે મૂકતું હોય છે, પણ જ્યારે એ સ્વીકારતું નથી ત્યારે આંદોલનનું વટવૃક્ષ એની સામે આવે છે અને બળવો કરે છે. તો એ સ્વાભાવિક છે. એટલે આંદોલનની કોઈ આ રૂપરેખા નથી હોતી, એ તો જનતાની લાગણીથી બની જતું હોય છે. પણ બેન, સવાલ તે પણ થાય છે કે ગુજરાતે તો અનેક પાટીદારો મુખ્યમંત્રી આપ્યા, આનંદીબેન આપ્યા, અત્યારે ભૂપેન્દ્રભાઈ છે. તમે આમ જોવા જાવ તો વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ જે છે યુનિટી, એ પણ કેવડિયા ખાતે બન્યું છે. તો મને એ વાતની સમજણ પાડો કે પાટીદાર સમાજને કંઈ હજી ખૂટે છે? આપને લાગે છે સરકાર સમક્ષ, ગુજરાતની સામે આપને લાગે છે એવું કંઈ? અહીંયા હું આપને વાત મૂકું કે કોઈ એક સમાજની વાત નથી. સમજો તમે લાગણીની, એના કાર્યો સમાજ માટે નથી કર્યા કેશુબાપાએ, નહીં ખાલી નહીં, પાટીદાર સમાજ કેશુબાપાનું યોગદાન, કેશુબાપાએ જે કાર્યો કર્યા છે, કેશુભાઈએ એની સરકારે ગુજરાતમાં ગોકુળ ગ્રામ છે, ચેકડેમો છે, તેને ક્યારેય ગુજરાતની જનતા કે કોઈ પણ પાર્ટી નહીં ભૂલે. હા, ગુજરાતની જનતા માટે કર્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તો સમગ્ર દેશ માટે એક પ્રતિકરૂપ છે. સમજો એના કાર્યો, એના એમાંથી કંઈક અંશ બી શીખીશું. અહીંયા ખાલી પટેલ કોમ્યુનિટીની વાત જ નથી, અહીંયા સમગ્ર જનતા માટે કરેલા એ નેતાઓને જે ભૂલી જાય છે ભાજપ, એની વાત છે. તો જ્યારે કેશુબાપાને લઈને આવે છે તો કોઈ પણ એક જોઈએ ને કે આગળ વધવા વાળું. તો સ્વાભાવિક છે કે આજે એ કુર્મી મહાસંમેલનના માધ્યમમાં એક વિચાર ફૂટ્યો કે નહીં, આપણે આ માંગણી કરવી જોઈએ. તો એનો મતલબ એ નથી કે કુર્મી સમાજ કે પાટીદાર સમાજ માંગે છે. ઘણા બધા સમાજનું સમર્થન છે અને ઘણા બધા સમાજ એમની સાથે જોડાયેલા છે. એટલે જનતાની માંગણી છે એવું સ્વીકારવાનું. જ્યારે આપણે રાજકોટમાં જ્યારે ક્ષત્રિય મહાસંમેલન થયું હતું ત્યારે પણ અન્ય સમાજોના સમર્થન હતા જ. એવું નથી, માંગણી ભલે કોઈ સમાજ દ્વારા ઉઠતી હોય પણ એની પાછળ જે લાગણી હોય છે ને દરેક લોકોની હોય છે. એટલે અહીંયા માત્ર પાટીદાર સમાજને કઈ ખૂટે છે કે કઈ વધારે જોઈએ છે એવું છે જ નહીં. પાટીદાર સમાજ હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો વર્ગ છે અને એ તો અન્ય સમાજ પણ બોલી રહ્યો છે. એટલે સર્વ સમાજને સાથે લઈને ચાલીએ છીએ તો કેશુબાપાના કાર્યોને યાદ કરાવીએ છીએ, તો એમાં કઈ ખોટું નથી. પણ બેન, ઇતિહાસ ગવાહી આપે છે, અનેક ભૂતકાળમાં દાખલા જોયા છે કે મોટા સંમેલન થાય છે, એક કરવાનો પ્રયત્ન થાય છે, પણ સમય જતા તે જ લોકોની વચ્ચે ફાટા પડે છે. જેમ કે મારું કહેવાનો આરોપ નથી, પણ કહેવાય છે કે સમયની સાથે લોકો અલગ થઈ જાય છે. આપ માનો છો કે આ કુર્મી મહાસંમેલન બાદ ગુજરાત અને દેશભરના પાટીદારો પોતાની સામાજિક લડત માટે, પરિવારના સામાજિક ન્યાય માટે એક જ રહેશે? તમારી વાત સાથે હું ચોક્કસ સહેમત છું કે સત્તાધારી પક્ષ એટલું બધું પ્રચંડ રીતે દમન કરે છે કે એ કઈ ને કઈ રીતે શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને એક તાકાત હોય છે ને એને કટકા કરવાની કોશિશ કરે છે. એટલે કે ભાગલા પાડો ને રાજ કરો, અંગ્રેજો જેવી નીતિઓનો હંમેશા ઉપયોગ કરતી આવી છે. પરંતુ મને વિશ્વાસ છે કે
આટલા બધા કહેવાય ને કે ઠોકરો લાગ્યા પછી હવે જે પણ કઈ સંમેલનો થશે એમાં પાઠ પડાવવામાં સફળ નહીં થશે. હા, સમૂહ ભેગો થયો હોય છે તો બની શકે કે ક્યાંક ને ક્યાંક સરકાર એ સમૂહને તોડવાનો પ્રયાસ કરે છે. એની સામેની જે શક્તિ હોય છે ને એને કટકામાં વેચી દેવાની કોશિશ કરે. ચાહે કોઈ પણ સમાજનું સંમેલન હોય, કોઈ પણ સમાજની માંગણી હોય કે કોઈ પણ સમાજનો લાગણી હોય. તો અહીંયા આશા એ જ અમે અમારો પણ એ જ પ્રયાસ રહેશે અને અમે એ જ આશા રાખીએ છીએ કે ભૂતકાળના જે પણ કઈ આંદોલનોને તોડવામાં સરકાર કઈક અંશે સફળ રહી છે એ સફળતા હવે એને ન મળે અને આપણી માંગણીને સફળતા મળે એવા અમારા સૌના પ્રયાસ હશે. એટલા માટે જ સૌના સમર્થન સાથે જ હું આપને વિશ્વાસ અપાવું છું કે હવે એવું નહીં થશે. કારણ કે અહીંયા સ્વાર્થની રાજનીતિના પાયા નહીં નખાશે, અહીંયા માત્ર લાગણીના પાયા નખાશે. અને કેશુ બાપા માટે જે માંગણી કરી છે એકદમ સામાન્ય માંગણી છે. એમાં કોઈ નીતિ નિયમોનું ઉલ્લંઘન નથી, એમાં કોઈ કાયદા કાનૂનનું ઉલ્લંઘન નથી. તો આવી સામાન્ય માંગણી સરકારને સ્વીકારવામાં કઈ તકલીફ ના હોવી જોઈએ. પણ બેન, હવે તો કેશુભાઈના પુત્ર ભરત પટેલ પણ સામે આવ્યા છે. તેમણે પણ માગણી કરી છે કે રાજકોટ હીરાસર એરપોર્ટને તેમના પિતાશ્રીનું નામ આપે. પરિમલ નથવાણી જે રાજ્યસભાના સાંસદ અને બહુ મોટા બિઝનેસ ટાઇકૂન છે, તેમણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કુર્મી સેનાનું જે માગણી છે એટલે કે જે ભરત પટેલની તેને સમર્થન આપ્યું છે. આપ માનો છો કે ધીમે ધીમે સમાજના તમામ લોકો આપની સાથે જોડાશે કેશુબાપાના નામને કારણે? ચોક્કસ રીતે મેં શું કીધું કે કેશુ બાપા એક કોઈ સમાજના પર્ટિક્યુલર સમાજ માટે જ કામ નથી કર્યું અને જનતા માટે કામ કર્યું છે. એનું નામ ઇતિહાસમાં હોવું જોઈએ. આજે જે નેતાઓ ભાજપમાં ગુંડાગર્દી ચલાવે છે, જે ખોટી રીતે કુશાસન કરે છે, એને પોતાના ઇતિહાસો બનાવવામાં રસ છે. એ જીવતે જીવતા પોતાના નામ બદલી નાખે છે, પોતાના નામ લગાડી દેવા છે. તો આજે જે મહાન વ્યક્તિ થઈ ગયા છે, જેને કઈ કાર્ય કર્યું છે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે, તો એના માટે માંગણીમાં તો હર કોઈ આવશે. ભલે ભાજપના સમર્થનમાં ભલે બેઠા હોય, ભલે ભાજપના રાજ્યસભાના ઉપર ચૂંટાયેલા લોકો હોય, તો પણ એ લોકો તો સમર્થનમાં આવવાના જ છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે હજી શરૂઆત છે. સરકારે આ માંગણી ઉપર ચોક્કસ રીતે વિચાર કરી અને એની અમલવારી કઈ રીતે કરી શકાય. પણ હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર આની ઉપર ટિપ્પણી આવી નથી. હા, સત્તાવાર ટિપ્પણી નહીં કરશે ને, હજી તો ઘણું બધું મનોમંથન કરશે. કારણ કે ભાજપ છે, એટલું જલ્દી તો આસાનીથી ઘૂંટણીએ પડશે નહીં. કારણ કે એને કેવું છે, ભાજપને કરવું હોય છે છતાં પણ એ લોકો પોતાને ક્રેડિટ મળવી જોઈએ. આજે કુર્મી મહાસંમેલન દ્વારા માંગણી ઉઠી છે તો હવે પેલા એમાં તો કેટલું બધું હજી ઓલું કહેવાય ને કે ઘી રેડવાનું કામ કરશે ને ફાટા પાડવાનું કામ કરશે ને પછી છેલ્લે માંગણી સ્વીકારશે. અનામતનું પણ એવું જ હતું. આપણે કેટલા આંદોલનો જોયા છે અલગ અલગ સમાજના, દરેક સમાજમાં એવું જ કર્યું છે એને. પણ અહીંયા ચોક્કસ રીતે જે રીતે ભરતભાઈ એટલે કે કેશુ બાપાના સને જે પોતાની લાગણી વ્યક્ત કરી છે, એના પરિવારની લાગણીને પણ ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. કે આજે પરિવાર જ્યારે પોતાની વાત મૂકે છે, મોટા ભાગના પરિવાર ક્યારેય બહાર આવતા નથી, એટલા વર્ષો પછી જ્યારે પક્ષ મૂકે છે અને કહે છે કે આ સમાજની લાગણી સ્વીકારવી જોઈએ, તો એનાથી મોટી વાત શું હોઈ શકે? રેશમાબેન, એક સવાલ તે પણ થાય છે કે સંમેલન થઈ રહ્યું છે 29 ઓક્ટોબરે કેશુબાપાની પુણ્યતિથિ છે અને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પણ આ સંમેલન હોય કે કંઈ પણ જે થશે, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપનો એનસીપી નેશનલ કોંગ્રેસ પાર્ટી હોય, દરેક સમાજમાં ગુજરાતમાં મોટા નેતાઓ, પાટીદાર નેતાઓ છે. આ સંમેલનમાં આ પાટીદાર નેતાઓ પણ હાજરી આપશે તો તેને મંચ ઉપર કે સામે સ્થાન મળશે? શું માનો છો કે સમાજની દ્રષ્ટિએ તે નેતાઓ આવે તો તે લોકો જોડાશે? નહીં, મારો આરોપ નથી, આ સવાલ સ્વાભાવિક છે થાય છે કારણ કે પાર્ટી સાથે જોડાયેલા નેતાઓની પણ લાગણી હોય અંદર ખાને કે સમાજની સાથે મારે રહેવું જોઈએ. તેથી મારો સવાલ જા તમારી વાત નો સવાલનો જવાબ તો એવો છે કે હું માનું છું ત્યાં સુધી સમાજના મંચ ઉપર જે પણ કઈ આયોજન જે કુર્મી સમાજની કમિટી કરે છે એના પ્રમાણે એ લોકો એનું આયોજન વ્યવસ્થા સાચવશે. હવે પોલિટિકલી વાત આવી, જાણે કે અમે બધા અલગ અલગ પાર્ટીઓમાં જોડાયેલા છે, ને ચોક્કસ ફોન આવેલા છે, અમને વાત પણ કરે છે, સંમેલનમાં આમંત્રણ પણ છે, બધી વાત સાચી છે. હવે ત્યાં જઈને સ્ટેજ ઉપર જગ્યા મળશે કે નહીં મળશે એવું હું માત્ર વિચારવાનું સ્ટેજની વાત નથી કરતો, આખા મહાસંમેલનની વાત કરતો. એમ નથી કહેતો કે આમને સ્ટેજ ઉપર સ્થાન મળે, પણ જો તે રાજકીય નેતાઓ કદાચ આવે, સંમેલનમાં ભાગ લે, તો શું માનો છો? મારું સ્ટેજ ઉપરની વાત જ નથી, મારી એ સવાલ નથી બેન. દરેક રાજકીય નેતાઓને ખુલ્લું આમંત્રણ છે. કહેવામાં આવ્યું છે કોઈ પણ પાર્ટીમાં હશે, ચાહે ભાજપમાં હશે, આપમાં હશે કે અન્ય કોઈ પક્ષમાં હશે, એ લોકો સંમેલનને સમર્થન આપી શકે છે. આજે અમે પણ ખુલ્લેને સમર્થન આપીએ છીએ, આમ આદમી પાર્ટીમાં છીએ છતાં પણ આપીએ છીએ. એવું પાર્ટીને ને સમાજની લાગણીને કોઈ અવરોધ નથી હોતો, સમજો.
અમે લોકો પણ ઈ લાગણી સાચી છે, ખોટી વાત હોત તો કોઈ પણ સમાજની વાત હોત તો અમે નકારી દે, પણ નહીં, લાગણી સાચી છે, માગણી સાચી છે. તો એમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં હોય, ચાહે ભાજપમાં હોય, એને પણ સમર્થન આપવું જોઈએ. આપે છે ને, ભાજપમાં રહેલા લોકો પણ આપી રહ્યા છે. તો કહેવાનો મતલબ કે સાચી વાત ઉપર પોલિટિકલ પાર્ટી એટલે કે ગુનો નથી. પોલિટિકલ પાર્ટીમાં છીએ તો અમે પણ લોકોના કામ કરીએ છીએ. વિરોધ પક્ષમાં બેસીને સત્તા પક્ષને આંખો ખોલવાનું કામ કરીએ છીએ, અન્ય સમાજના કામ કરીએ છીએ, દરેક સમાજના કામ કરીએ છીએ. તો પોતાના સમાજની વાત આગળ મૂકવામાં કોઈને વાંધો ના હોય, પાર્ટીને પણ વાંધો ના હોય. તો હું નથી માનતી કે કોઈ એવો કોન્ટ્રોવર્સી થાય કે ભાઈ પોલિટિકલી લીડરો આવશે તો શું થશે, એવું કંઈ નથી. એક સમાજમાંથી જ અમે પોલિટિકલી લીડર બન્યા છીએ, તો અમને એ વાતનું ગર્વ છે કે સમાજનું કામ કરવાનો મોકો મળે તો. પણ મારો 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 એક સવાલ તે પણ છે બેન, હું યાદ કરીશ આપના જૂના સાથીદારોને. આપ હતા અનામત આંદોલનમાં સક્રિય રીતના. હાર્દિક પટેલ, વરુણ પટેલ, ચિરાગ પટેલ, ગીતાબેન પટેલ, આ અનેક નામો છે કે જે મને હજી યાદ છે. પણ પછી આ અનામત આંદોલનની સાથે સાથે તમામ લોકોના પ્લેટફોર્મ અલગ થયા. કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા બન્યા, કોઈ ધારાસભ્ય બન્યા, કોઈ કોંગ્રેસમાં ગયા. લોકોમાં એવી ચર્ચા છે કે કેટલાક લોકોની વાત પણ એવી છે કે કેશુબાપાના નામે ફરી એકવાર નવી રાજનીતિની શરૂઆત થવા જશે, અને ત્યારબાદ લોકો એટલે કે સમાજના જે કેટલાક લોકો છે તેનો ફાયદો ન લઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે આપ લોકોને. આપ માનો છો કે સમાજના નામે જ લડાઈ થાય ને સમાજ માટેની જ લડાઈ હોય? આજે એક ભૌમિકભાઈ એક વસ્તુ સમજો કે રેશમા પટેલને થોડાક વર્ષો પહેલા કોઈ નતું ઓળખતું, બિલકુલ. હાર્દિકભાઈને કોઈ ઓળખતું નતું, સમજો. હમ. તો આજે ભલે પોલિટિકલી પ્લેટફોર્મ પર અમે આવ્યા છીએ તો કંઈક કામ કરીએ છીએ ને, સમાજે અમને મોટા કર્યા, સમાજે અમને આટલું મોટું પ્લેટફોર્મ આપ્યું, આટલી તાકાત આપી, લોકો અમને ઓળખતા થયા, અને એના પછી અમે પોલિટિકલ પાર્ટીમાં જોડાણા છીએ તો કોઈને નુકસાન તો કર્યું નથી, સમજો. કોઈને નુકસાન નથી. હા, વિચારધારા અલગ અલગ છે કે જે આંદોલન હતું એ આંદોલનને એક જગ્યાએ લઈ જવાનું હતું, એની જગ્યાએ બધા ફંટાઈ ગયા. એમાં ઘણું બધું પોલિટિકલી છે, ઘણું બધું અંદર ઉતરવામાં તો બહુ બધું વાત કેવી પડે, જે અંદરની વાત છે, જે ઘણી બધી વાત જનતા જાણે છે, ઘણી બધી નથી પણ જાણતી. તો કહેવાનો મતલબ ક્યારેક એવું બને કે ખોટા વ્યક્તિ ઉપર એક લીડરશિપ મૂકી દીધી હોય, વ્યક્તિ વિશેષનું આંદોલન બની જાય ત્યારે એ મનમાની ઉપર ઉતરતું હોય છે. પણ મને એવું લાગે છે કે હવે કોઈ વ્યક્તિ વિશેષનું આંદોલન નહીં બને. કોઈ વ્યક્તિને ખાલી એક વ્યક્તિ માટે જ આંદોલન હોય ને, વ્યક્તિને જ લીડર બનાવવાની વાત નહીં હોય. જ્યારે અમારા આંદોલનની વાત હતી ત્યારે આપ પણ જાણો છો કે એક વ્યક્તિ વિશેષને મોટા કરવામાં અમારા બધાનો ઉપયોગ થયો છે અને સમાજનો પણ ઉપયોગ થયો છે, પણ એનો રંજ નથી, થોડું દુઃખ થાય છે. હું આપને વચ્ચે રેશમાબેન રોકવા માંગીશ. મારી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર બી જોડાયા છે. જેનીબેન, સ્વાગત છે કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું બેન. થેન્ક યુ સર. જેનીબેન, એક કેશુભાઈ પટેલ જે કહેવાય છે કે પાટીદાર અને ગુજરાતના સર્વગ્રાહી નેતા છે, 29 ઓક્ટોબરે રાજકોટમાં તેમને શ્રદ્ધાંજલિ આપવાના છે, અને એક મોટું આંતરરાષ્ટ્રીય કુર્મી મહાસંમેલન છે, અને તેમના પુત્ર ભરતભાઈ માગણી કરી છે રાજકોટ હીરાસર એરપોર્ટને તેનું નામ આપવાની. જેનીબેન ઠુમર, આપ પણ બેન મતલબ પાટીદાર સમાજમાંથી તો તે પરિવારમાંથી છો. પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે આપનું સમર્થન અને આપની માગણી શું કઈ રીતના જોશો બેન? જે પ્રમાણેની વાત માન્ય ભરતભાઈ મૂકી છે કેશુબાપાના, આમ તો અમે કેશુભાઈ પટેલ ક્યારે ભૂલ્યા નથી. પાટીદાર સમાજ તરીકે, પાટીદાર સમાજના જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે બાપા તરીકે, ગુલામનું નામ બાપા તરીકે જાણીતું, એટલે બાપા એટલે કે વડીલ, અને બધાને એક કાંટાને બાંધીને ચાલતા. એટલે કેશુભાઈ પટેલની, એમની બાપાની જે આખી કાર્યકાળ જોયો કે પોતે અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા અને ત્યાંથી સડસઠભાઈને મુખ્યમંત્રી બન્યા 67 વર્ષે. કેટલા પ્રકારનો ભોગ હતો, જે સંઘર્ષમય આખી ભારતીય જનતા પાર્ટી સાથેની એમની પોતાની જીવન યાત્રા કહી શકાય, ખૂબ સંઘર્ષમય રહીને પછી સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યા બાદ જે પ્રમાણે એમની સાથેનું રાજકારણ રમાયું એનાથી ગુજરાત પરિચિત વાકેફ છે. જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ નામનું સ્ટેડિયમ, માનનીય વડાપ્રધાન જે અત્યારે પોતે હયાત છે છતાં પણ નામ બદલીને એમના નામે કરાવી શકતા હોય, તો જેમને ખરેખર ભોગ આપ્યો છે, પોતાનું જીવન ભારતીય જનતા પાર્ટીને, ભાજપને પોતાનું જીવન સમર્પિત કર્યું છે, અને સત્તાના શિખર સુધી પહોંચીને એમનું જયારે 92 વર્ષે નિધન થયું ત્યાર પછી એમને માન સન્માન આપવા માટેની માંગણી ભરતભાઈની અને સમસ્ત પાટીદાર સમાજની ખૂબ વ્યાજબી છે. રાજકોટના એરપોર્ટને હીરાસર એરપોર્ટના બદલે માનનીય કેશુભાઈ પટેલ
ઉર્ફે બાપા કરીને નામ અપાવવું જ જોઈએ, કારણ કે એમનો સંઘર્ષ અનેક યુવાનોને પ્રેરણા પૂરો પાડી શકે એ પ્રકારનો હતો. ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે પોતે ગંડા પણ ખાધા છે, પોતે પોતાનું લોહી પણ વહાવ્યું છે, લતીફ જેવા ગુંડાની સામે પોતે જઈને પડકાર પણ આપ્યા છે. અનેક રાજકોટમાં જે ગુંડા હતા એનો પણ ખાત્મો કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. ત્યારે પક્ષથી પર રહીને હું વાત કરું, કારણ કે હું કોંગ્રેસ પક્ષની મહિલા કોંગ્રેસની પ્રમુખ છું, છતાં પણ પાટીદારની દીકરી તરીકે પાટીદાર સમાજનું રતન કહી શકાય, યુવાનોના પ્રેરણા સ્ત્રોત કહી શકાય, અને ભારતીય જનતા પાર્ટી એમને વિસરાવાના બદલે એમને અનેક આવનારી પેઢીઓ યાદ કરે એ માટે સઘન પ્રયત્નો કરવા જ જોઈએ. એટલે મારું સંપૂર્ણપણે કુર્મી સેનાને સમર્પણ. આપ પણ સંમેલનમાં જોડાશો જેનીબેન? ચોક્કસ જોડાઈશ. જે પ્રમાણેના સમય અને અનુકૂળતા હશે. મારી વાત થઈ છે ચિરાગભાઈ સાથે પણ વાત થઈ છે, જિગીશાબેન સાથે પણ વાત થઈ છે. સમાજને એક કરવાની વાત હોય, જ્યારે સમાજની ક્યાંક આગળ યુવાનોને પ્રેરણા પૂરી પાડવાની વાત હોય ત્યારે એમાં જોડાવવું તો જોઈએ. અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોને સાઈડમાં રાખતા બાકી જે જઈ શકતા હોય, આપના માધ્યમથી હું એમને પણ વિનંતી કરું છું કે જે આ કુર્મી સેના કામ કરવા જઈ રહી છે, લોકોને એક કરવા જઈ રહી છે, ત્યારે એના સમર્થન માટે બધાએ આગળ આવીને જોડાવવું જોઈએ. ખૂબ ખૂબ આભાર જેનીબેન આપનો કેટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. રેશમાબેન, આપે સાંભળ્યું કે જેનીબેન પણ સમર્થનમાં છે. જેનીબેન તો કહી રહ્યા છે કે હું મારી સમય અને અનુકૂળતા હશે તો હું સંમેલનમાં જઈશ. આપે પણ કહ્યું, મતલબ સાફ દેખાઈ રહ્યો છે કે હવે તમામ પાટીદાર સમાજના નેતાઓ ફરી એકવાર એક મંચ ઉપર આવી રહ્યા છે. બેન, મારો એક બીજો પણ સવાલ છે કે ગુજરાતને વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ ગુજરાતના વિકાસની પાછળ જૂના જનસંઘ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ છે કે જે જોડાયેલા છે, જેમાં કેશુબાપા સૌથી વધારે જેમનું યોગદાન છે. આપને લાગે છે કે આ પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી એરપોર્ટનું નામ આપવાથી કેશુબાપા હંમેશા દિલમાં રહે છે? ભરતભાઈએ તો ત્યાં સુધી કહ્યું છે કે પદ્મ વિભૂષણ આપ્યો તે સારી વાત છે, પણ આ સન્માન ઓછું છે. આપની દ્રષ્ટિએ હજી કંઈ કેશુબાપા માટે કંઈ સન્માન આપનું મતલબ સમાજ તરફથી બાકી હોય એવું લાગે છે બેન? કેવું છે ભાઈ કે જો કેશુદાદાના કાર્યો તો એટલા બધા સમૃદ્ધ કાર્યો છે કે એને આપણે કેટલું બી આપીએ એ ઓછું પડે. પણ અત્યારે સંજોગો તમે જુઓ કે સૌરાષ્ટ્રની ધરતી ઉપર એરપોર્ટ બન્યું છે તો એનું નામ કેશુબાપાનું હોવું જોઈએ, એ લાગણી વ્યાજબી છે. આજે જે રીતે બેને પણ કહ્યું કે ભાઈ તમે એરપોર્ટના નામ ચેન્જ કરી, સ્ટેડિયમના નામ તમે ચેન્જ કરી નાખ્યા છે, તમે એરપોર્ટના નામ ચેન્જ કરી નાખ્યા છે, તો તમે આટલું બધું હવે કુકર્મો ઉપર ઉતર્યા છો તો હવે થોડાક સત્કર્મો પણ કરો. સૌરાષ્ટ્રની ધરતી ઉપર સંતોની ધરા છે, સંતોની ધરા માટે સારું અમે માંગી રહ્યા છે, લાગણી છે તો કરવું જોઈએ. એટલે અહીંયા ઓછું મળ્યું છે કે વધારે મળ્યું છે એ તો એના કાર્ય પ્રમાણે ભાજપ આપી જ નહીં શકે. ભાજપે કેશુબાપા નહીં, અન્ય નેશનલ લીડરોની વાત કરો તો એમાં અટલજી પણ આવી જાય, એના માટે પણ કંઈ કર્યું નથી. સમજો મારી સાથે પાટીદાર નેતા ચિરાગ પટેલ પણ જોડાયા છે. ચિરાગભાઈ, સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું. આભાર, ધન્યવાદ. ચિરાગભાઈ, મોટું મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે. તમે છો કે તમારી ટીમ છે, તમામ પાટીદાર સમાજના લોકો મહેનત કરી રહ્યા છે. ભરતભાઈએ માગણી કરી છે રાજકોટ હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ બાપાનું નામ આપો. આ કઈ રીતના આખું મહાસંમેલન છે અને શું આનાથી પાટીદારો ફરી એકવાર એકત્ર થશે? ચિરાગભાઈ. ભૌમિકભાઈ, ધીરે ધીરે જેમ મુદ્દો મોટો થતો જાય છે ને એમ મુદ્દો ભટકાતો જતો એવું મને લાગી રહ્યું છે. દરેક લોકો પોતાની સમજણ પ્રમાણે વાત કરી રહ્યા છે, પરંતુ આપણે સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ દેશમાં વસતા 35 કરોડ કુર્મી પટેલોને એક કરવા માટેનું આ સંગઠન આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ સંગઠન નવું નથી. સંગઠન ઘણા વર્ષથી કાર્યરત છે અને સંગઠનમાં ઘણી બધી અમે મિટિંગો કરી છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી લોકોને બોલાવ્યા છે અમદાવાદ ખાતે, અને એમની સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી આ સંગઠનને અમે અમલમાં મૂક્યું છે. અને એનો પહેલો કાર્યક્રમ, કોઈ પણ સંગઠન શું કામ કરે તો અમારું સંગઠન અમારા સમાજના જે લોકોએ સમાજ માટે કંઈ કર્યું છે, જે લોકોએ ગુજરાત માટે કંઈ કર્યું છે, જે લોકોએ આ દેશ માટે અમારા સમાજના લોકોએ કંઈ કર્યું છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક કઈ અન્યાય થતો હોય, કોઈને ભૂલાવી દેવામાં આવતા હોય જાણી જોઈને, કોઈને રાજકીય દ્વેષ રાખીને એ કિન્નાખોરી કરવામાં આવતી હોય તો એ અમે ચલાવી લેવાના નથી. અમારો સમાજ અમારી માંગણી સાથે છે અને અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સામાજિક ઉદ્દેશ સાથે અમે નીકળ્યા છીએ. અમે રાજકોટમાં 27/10 રોજ આવતા મહિને ઓક્ટોબરમાં કેશુબાપાની શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આમ તો કેશુબાપાની પુણ્યતિથિ 29/10 રોજ છે,
બિલકુલ. પણ એ દિવસે ધનતેરસ હોય, તહેવારો હોય, અમે 2 દિવસ અગાઉ 27/10 રવિવારના રોજ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલે 27/10 રોજ અમે જાહેર આમંત્રણ આપીએ છીએ. કોઈ પક્ષાપક્ષી ભૂલી જાઓ, કોઈ જ્ઞાતિવાદ ભૂલી જાઓ. કેશુભાઈએ કે સ્વર્ગસ્થ કેશુ બાપાએ આ ગુજરાત માટે જે કર્યું છે, હું તો એવું માનું છું કે ગુજરાતના વિકાસનો પાયો છે ને એ ચીમનભાઈ થી શરૂઆત થઈ અને 1995 કેશુ બાપાના શાસનમાં જે પાયો મજબૂત થયો છે ને ગુજરાતના વિકાસનો, એ આજ સુધીની સરકારોએ એ રીતે વિકાસનું કામ કર્યું નથી. એમનું વિઝન હતું કે છેવાડાના માનવી સુધી સરકારી જરૂરિયાતો પહોંચે. ગોકુળિયા ગામની યોજના એ કેશુ બાપાનું વિઝન હતું કે જે રીતે શહેરીકરણ થઈ અને લોકો ગામડા છોડીને શહેર તરફ આવી રહ્યા છે, એના કેવા દુષ્પરિણામ આવશે એ આપ જોઈ રહ્યા છે. ધીરે ધીરે એટલી બધી વસ્તી વધતી જઈ રહી છે શહેરમાં, પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી, પીવાના પાણીની પણ તકલીફો છે, ગટરો ઉભરાય છે શહેરોમાં. રાજકોટમાં પણ આપ જોઈ લો કે ખુલ્લેઆમ ગટરોના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે. એટલે કેશુ બાપાની જે યોજનાઓ હતી ને એમની કોઠાસૂઝ હતી અને એ કોઠાસૂઝના આધારે એ ખરેખર બાપાના હુલામણા નામથી આખી ગુજરાતની પ્રજા એમને ઓળખે છે. ત્યારે અમે પાટીદાર છીએ એટલે અમારી સૌથી પહેલી ફરજ બને છે. અમારે શા માટે આ કરવું પડ્યું? ઘણા બધા લોકો અલગ અલગ વાત કરે છે કે પહેલી પુણ્યતિથિ ના ઉજવી, બીજી ના ઉજવી, ત્રીજી ના ઉજવી અને ચોથી જ કેમ? તો ખરેખર અમને પણ એમ થાય છે કે કેશુ બાપાએ કઈ પાર્ટી માટે કામ કર્યું હતું? કેશુ બાપાએ ભારતીય જનતા પાર્ટીના પાયા ગુજરાતમાં નાખ્યા હતા. તો પહેલી ફરજ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની આવે કેશુ બાપાને યાદ કરવા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરમાં, કોઈ નેતામાં હિંમત નથી કે કેશુ બાપાને યાદ કરે, કેશુ બાપાનું નામ પણ લઈ શકે. એટલે અમારી ફરજ છે, એક સમાજના અંગ તરીકે અમારી ફરજ છે કે અમારા બાપાને, કેશુ બાપાએ ભરતભાઈ પટેલના બાપા એકલા નહોતા, કેશુ બાપાએ આખા ગુજરાતના બાપા હતા અને આ ગુજરાતે એમને હુલામણું નામ, બાપાનું નામ હુલામણા નામથી ઓળખે છે. એટલે અમારી પહેલી ફરજ બને છે એક સમાજ તરીકે કે અમારા આગેવાનને, ભલે આજે આપણી વચ્ચે નથી, પણ જો એને કોઈ અન્યાય થતો હોય અને એને કોઈ રાજકીય કિનારોખોરીથી ભૂલાવી દેવામાં આવતા હોય તો અમે ક્યારેય ચલાવી નહીં લઈએ. ચિરાગભાઈ, આપની વાતને હું માનું છું કે કેશુભાઈ પટેલ માત્ર પાટીદાર સમાજને, આખા ગુજરાત માટે તેનું યોગદાન અમૂલ્ય હતું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા, ગ્રામ્ય વિસ્તાર સુધી પાણી પહોંચાડવું, સારા રસ્તા બનાવવા, તે તમામ યોજનાના વિઝન સાથે કેશુભાઈ હતા. પણ આપે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી કેશુભાઈને કેમ ભૂલી ગઈ, પણ સમાજે પણ કેશુભાઈને યાદ રાખવાની જરૂર છે. આપને લાગે છે? મારો આરોપ નથી કે જે સમાજ સાથે કેશુભાઈ ગાદી ઉપર બેઠા ને જે સમાજને કેશુભાઈએ તે સમાજના વિકાસ માટે પણ અમૂલ્ય કામ કર્યું છે, તો તેના માટે હવે આપને લાગે છે કે હવે જાગવું પડશે ને હવે એના માટે થઈને જ આખું સામાજિક લડાઈ આ થશે? ભૌમિકભાઈ, કોઈ લડાઈ નથી, કોઈ આંદોલન નથી, કોઈ સરકાર સામે બંધ નથી. પેલા તો એ વિષય આનો રાજકીય ઉપયોગ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. અમે તો ફક્ત ને ફક્ત અમારા સમાજ માટે 35 કરોડ આ દેશમાં વસતા કુર્મીઓ થાય એના માટે કામ કરી રહ્યા છીએ. અને એનો પહેલો કાર્યક્રમ અમે રાજકોટમાં કેશુ બાપાની સ્મરણાંજલિનો કાર્યક્રમ આપ્યો છે. એમાં દરેક પાર્ટીના લોકોને જાહેર આમંત્રણ આપીએ છીએ કે આવો સૌ સાથે મળી અને જે રીતે કેશુ બાપાને ભૂલાવી દેવામાં આવે છે તો આપણે સૌ સાથે મળીને કેશુ બાપાની એક યાદોને તાજી કરીએ. આ સમાજના નવા યુવાનો એ કેશુ બાપાના એમના શાસનને ઓળખે, કેશુ બાપાએ કેવા કામ કર્યા હતા એને આપણે એની યાદો લઈ અને સૌ સાથે મળી અને પાટીદાર સમાજની જે સંગઠન શક્તિનો ઉપયોગ કરી આપણે બધા સાથે જોડાઈએ. આમાં કોઈ વિખવાદ નથી. અમે તો સામાજિક સંસ્થાઓ પાસે પણ ગયા છીએ, એમને પણ આમંત્રણ આપ્યું છે અને અમને 100% વિશ્વાસ છે કે પાટીદાર સમાજનો સામાજિક સંસ્થાઓ બધી અમારી સાથે જોડાશે. પાટીદાર સમાજના કોઈ પણ પાર્ટીમાં કામ કરતા આગેવાનો અમારી સાથે જોડાશે અને કોઈ પણ નાનામાં નાનો જેને પાટીદાર સમાજ માટે લાગણી છે એ બધા અમારી સાથે જોડાશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. પરંતુ આ કોઈ રાજકીય પ્લેટફોર્મ નથી, આ સામાજિક પ્લેટફોર્મ છે અને અમે સમાજ નીતિ કરવા આવ્યા છીએ, અમે રાજનીતિ કરવા આવ્યા નથી. એટલે કોઈ પણ લોકો મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્લેટફોર્મનો કોઈ રાજકીય ઉપયોગ ના કરે. હા, કેશુભાઈને ચોક્કસ અન્યાય થયો છે અને એ અન્યાય ભવિષ્યમાં બીજા નેતાઓને પણ ન થાય પાટીદાર સમાજના, એના માટે પણ અમે હવે કામ કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે અમારો ફક્ત જાહેર આહવાન છે કે ફક્ત ને ફક્ત મોટી સંખ્યામાં આપ જોડાઓ અને કેશુ બાપાને આપણે બધા ભેગા મળીને એક જોરદાર કે આખા ગુજરાતમાં ક્યારેય કોઈને શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ ન પાયું ને એવી સ્મરણાંજલિ સાથે મળીને આપીએ અને આ પાટીદારની તાકાતમાં, આ ગુજરાતની તાકાતમાં વધારો કરીએ. આભાર ચિરાગભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપે જે આપનો કિંમતી સમય ફાળવ્યો. હવે રેશમાબેન, મારી પાસે પણ સમય ઓછો છે, પણ એક ટૂંકો સવાલનો ટૂંકો જવાબ. કેશુ બાપા માટે એક એવી લાઈન, એક જ લાઈનમાં રેશમા પટેલ શું કહેશે?
કેશુ દાદા માટે તો શબ્દો નથી મારી પાસે, પણ એટલું ચોક્કસ કહીશ કે આજે રાજકીય પ્લેટફોર્મ પર છું તો કેશુ દાદામાંથી કંઈક પ્રેરણા લઈ અને લોકોના કામ કરી શકીએ, અને જે અધૂરા સપના સૌરાષ્ટ્ર માટે મૂકેલા છે દાદાએ, એ સપનાને અમે ક્યાંક આગળ વધારી શકીએ એવી શક્તિ દાદા અમને આશીર્વાદ રૂપે આપે ને પ્રભુ આપે, એટલી જ પ્રાર્થના સાથે કેશુ દાદાને પણ હું મનોમન સ્મરણાંજલિ આપું છું. અને આ કાર્ય સફળ થાય, દાદા માટે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એમાં સૌ સાથે જોડાય અને આ મહાન કહેવાય છે કે મહાન વ્યક્તિત્વને આપણે એક વંદન કરીએ, બસ એ જ લાગણી સાથે હું આપના માધ્યમથી આહવાન કરું છું કે સૌ સાથે જોડાજો. આભાર રેશમાબેન, KTV ન્યૂઝ સાથે જોડાવા બદલ આપે આપનો કિંમતી સમય પણ ફાળવ્યો. તો ખાસ કરીને આ તો KTV ન્યૂઝ ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ કેમ ભૂલાયા કેશુભાઈ. નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.